સુરતમાં એક બાદ એક બોગસ ડોક્ટર પકડી રહ્યા છે ત્યારે 58 જેટલી વ્યક્તિઓને નકલી BHMSની ડિગ્રી આપનાર 5 વર્ષે પકડાયો છે. સુરતના વિજય બોરેલની ધરપકડ કરાઈ છે. 2020થી વિજય બોરેલ ગાંધીનગર CID ક્રાઇમ માટે વોન્ટેડ હતો, જેને સુરત SOG પોલીસે ઝડપી પાડ્યો છે. ડિંડોલીની કૃષ્ણકુંજ સોસાયટીમાં રહેતા વિજય નામદેવ બોલેરોને ઝડપી પાડ્યો હતો. આ શખ્સ 2020માં CID ક્રાઇમ ગાંધીનગર ઝોન પોલીસ માટે 5 વર્ષથી વોન્ટેડ હતો. 58 તબીબોની ડિગ્રી નકલી હોવાનું બહાર આવ્યું હતું. ચોંકાવનારી વાત એ હતી કે નકલી તબીબોની જાળ રાજ્યના તમામ શહેરોમાં ફેલાઈ હતી. આ ડિગ્રી માટે તેમણે લાખો રૂપિયા ખર્ચ્યા હતા. કૌભાંડીઓએ તબીબ બનવાના અબરખા સીવતા મુન્નાભાઈઓ પાસેથી મનસ્વી રીતે નાણાં ઉછેર્યા હતા. 4.5 લાખ રૂપિયાથી 9 લાખ સુધીની રકમ મેળવીને ગઠિયાઓ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીની ઇસ્યુ કરાઈ હોય તેવી નકલી ડિગ્રી આપી દેતા હતા. આ નકલી ડિગ્રી સર્ટિફિકેટનું રજિસ્ટ્રેશન કાઉન્સિલ ઓફ હોમિયોપેથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રજિસ્ટ્રેશન પણ કરાવી દેતા હતા, જેના કારણે તેઓ નકલી હોવાથી શંકા જતી ન હતી અને બીજી એજન્સીઓ તેમની પર કાર્યવાહી કરતા ખચકાતી હતી. ઉલટ તપાસમાં આ ડિગ્રી બનાવટી હોવાનું બહાર આવ્યું હતું. બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી દ્વારા જ આ સર્ટિફિકેટ પોતે ઇસ્યુ નહીં કર્યાનું જણાવાતા જ તપાસ તેજ બની હતી. સુરતના વિજય બોરલેને પણ બોગસ ડિગ્રી આપવામાં આવી હોવાની સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું. ધરપકડથી બચવા આરોપી હાઈકોર્ટ સુધી ધક્કા ખાઈ ચૂક્યો હતો. SOG આરોપીને CID ક્રાઇમ ગાંધીનગર ઝોનને સોંપ્યો હતો. બોગસ ડિગ્રી સર્ટી બનાવી આપતો હોવાની પણ કબૂલાત કરી હતી. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.